વડોદરા શહેરના તરસાલી પાસે આવેલ પદમ પાર્ક સોસાયટીમાં ઇન્ટરનલ રોડ બનાવવાની કામગીરીને લઈને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાની દાદાગીરીના કારણે રહીશોમાં આક્રોશ જોવા મળ્યો છે। વડોદરા શહેરના તરસાલી નોવિનો પાસે આવેલ પદમ પાર્ક સોસાયટીમાં સોસાયટીની આરસીસી રોડ બનાવવાની કામગીરી છેલ્લા ઘણા સમયથી ચાલુ છે, પરંતુ વિસ્તારના પ્રમુખ અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા દ્વારા દાદાગીરી કરવામાં આવી, જેના કારણે સ્થાનિકોમાં આક્રોશ જોવા મળ્યો હતો। સોસાયટીમાં આરસીસી રોડની કામગીરી કરવામાં આવી રહી છે, ત્યારે અનિલભાઈ બહેરેઈ જે ભારતીય જનતા પાર્ટીના નામનો દુરુપયોગ કરે છે અને સોસાયટીના રહીશોને કમ્પાઉન્ડ તોડવા માટે જોર જબરજસ્તી કરે છે। જ્યારે રસ્તો બનાવવા માટે પરવાનગી આપવામાં આવી હતી, ત્યારે લેખિતમાં જણાવવામાં આવ્યું હતું કે કોઈ પણ પ્રકારના દબાણો તોડવામાં નહીં આવે, ફક્ત આરસીસી રોડ બનાવવાની કામગીરી કરવામાં આવશે। પરંતુ અનિલભાઈ બહેરે રાષ્ટ્રીય પક્ષનો ઉપયોગ કરીને સોસાયટીના આરસીસી રોડમાં કમ્પાઉન્ડ તોડવા માટે પ્રેશર અને ઝઘડા કરી રહ્યા છે, જેના કારણે આજે સ્થાનિકોમાં આક્રોશ ફેલાયો છે। જ્યારે આ કામગીરી ચાલી રહી છે, ત્યારે વિસ્તારના કાઉન્સિલર પણ અહીંયા જોવા આવ્યા નથી, જેથી કરીને સ્થાનિકોમાં નારાજગી જોવા મળી હતી। હું તૃપ્તિ રાણા પદમ પાર્ક સોસાયટીની સભ્ય છું। અમારું મકાન છે અહીંયા। અત્યારે અહીંયા ઇન્ટરનલ રોડનું આરસીસી રોડનું કામકાજ ચાલી રહ્યું છે। એમાં અમે અનિલભાઈ બહેરી જે બની બેસેલા પ્રમુખ છે, અમે એમને એવું કહીએ છીએ કે વરસાદી પાણી માટે એક વરસાદી કાસ બનાવે। વધારે પૈસા જતા હોય, વધારે એક્સ્ટ્રા લાગતા હોય તો બધા પાસે ઉઘરાવશું, અમે પણ એમાં હેલ્પ કરશું। તો એ આવી અને જેમ તેમ શબ્દોનો ઉપયોગ કરે છે। તમારે આમાં બોલવાનું નહીં, અમારાથી જેવું થશે એવું કરશું, તમારાથી થાય એ કરી લો, અને લેડીઝોને પણ ગમે એમ બોલે છે। જ્યારે પોતે દબાણ ના તોડવા માટેની અરજી કરે છે, પણ ઇન્ટરનલ રોડના દબાણો બીજાના ઘરના પોતે જાતે તોડી નાખે છે। લોકો ઘરમાં ના હોય તો પણ એના દબાણો એ તોડી નાખે છે। જ્યારે પોતાના રોડ પર દુકાનો છે એના માટે કોઈ કાર્યવાહી કરતા નથી। જો બોલીએ તો ગંદા શબ્દોનો ઇસ્તેમાલ થાય છે, લેડીઝો સામે જેમ તેમ બોલે છે, અને પછી એમને કહેવા જાય કે લેડીઝ માટે કેમ, લેડીઝના સામે જઈને તમે કેમ બોલો છો, તમે મને બોલો જે પણ બોલવાનું હોય, તો કહે છે તારાથી થાય એ કરી લે। દંડો લઈને ઘર પાસે ફરે છે કે હું બીજેપીમાં છું, મારી બહુ ઊંચી પહોંચ છે, હું કરી લઈશ, મારે જે કરવું હશે, તમે લોકો કંઈ નહીં કરી શકો। આ રીતેનું વાક્યોનો ઇસ્તેમાલ કરે છે। અમે અત્યાર સુધી બીજેપીને વોટ આપતા આવ્યા છે। જ્યારે નરેન્દ્ર સાહેબ મોદી સીએમ હતા ગુજરાતના, એ વખતથી લઈને અમે બીજેપીના સાથે જ રહ્યા છે। અમે બીજેપીને બહુ એપ્રિશિએટ કરીએ છીએ, પણ આ ભાઈ જે છે એ બદનામી કરી રહ્યા છે, બીજેપીનું નામ ખરાબ કરી રહ્યા છે। તો એમના માટે ખરેખર કોઈ કાર્યવાહી થવી જોઈએ। મેં 24 ફેબ્રુઆરી 2024માં એક અરજી કરેલી હતી। ત્યાં મને કીધું હતું કે તમારા માટે અમે બધું કરીશું। અમે પોલીસ સ્ટેશનમાં જઈએ તો બહુ સારી રીતે વાત કરે, એન્ડ ધેન પછી કશું થતું નથી। હવે આ ભાઈ કઈ કરે છે કે દબાઈ જાય છે એ અમને કઈ ખબર નથી, પણ જે પણ હોય, આ જે રોડનું કામ છે એ પ્રોપર થવું જોઈએ। તો આજથી 2 વર્ષ પછી પાણી ભરાવાની સમસ્યા ફરી ચાલુ ના થાય। 2 વર્ષ પછી પાણી ભરાવાની કે એવી સમસ્યા ના થાય જો વરસાદી કાસ બનાવે, રોડને પ્રોપર ઘરોના લેવલમાં બનાવે। નીચા ઘરો જે લોકોના બિચારા એજેડ છે, સિનિયર સિટીઝન, જેમનું ઘર અત્યારે 5 ફૂટ નીચે જતું રહ્યું છે, તો એમને ચડવા ઉતરવામાં પ્રોબ્લેમ થતી હોય, તો આ બધી વસ્તુ થોડું ધ્યાનમાં રાખીને કરે। હું પુરુષોત્તમ વાનખેડે, પદમ પાર્ક સોસાયટી નોવિનો તરસાલી રોડ, વહીવટી વોર્ડ નંબર 19માં આવે છે। અને આ વિશે આજે મળવાનું કારણ એવું કે અમારી સોસાયટીમાં પાછલા મહિનાથી આરસીસી રોડની કામગીરી ચાલી રહેલ છે, બરાબર। એ કામગીરી ચાલુ થતાં પહેલા સોસાયટીના જે પ્રમુખ છે કમિટીના, જે આ આરસીસી રોડ બનાવવા માટેના, અનિલભાઈ બહેરી, જે વડોદરા ભાજપમાં મીડિયા સેલમાં કંઈક સંયોજકના પદ ઉપર છે, અને એમના થકી આ કામગીરી કરવામાં આવી રહેલ છે। તો આરસીસી રોડ જ્યારે બનાવવા લીધો ત્યારે એમને એક 10 માર્ચ 2025 નાયબ કાર્યપાલક શ્રી એન્જિનિયર વહીવટી વોર્ડ નંબર 19ને એક બાંહેધરી પત્ર આપેલું હતું કે ભાઈ ભૂતકાળમાં અમે જે દબાણો તોડવાની અરજી કરેલ હતી એ અત્યારે દફતરે લેવા અથવા રદ કરવા અમે સહમત છીએ, અને ભવિષ્યમાં પણ દબાણો તોડવા માટે અમે કોઈ કમિટી તરફથી કોઈ પ્રકારની અરજી કરવામાં નહીં આવે એવી લેખિત બાંહેધરી આપી હતી। અને એમાં સ્પષ્ટ ઉલ્લેખ કર્યો હતો કે હાલની પરિસ્થિતિમાં જેટલો રોડ મળે છે એટલો, અને એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કર્યા વગર આરસીસી રોડ બનાવવામાં આવશે।
એવું એમને લેખિત આપ્યું હતું અને કામગીરી ચાલુ કરવામાં આવેલ છે. પણ હવે જે પ્રમાણે આગળ કામગીરી વધી રહે છે તો દરેક ગલી ઉપર આવ્યા પછી હવે અમુક લોકોના અંદરના જ ભાગના દબાણો જે ઓટલાઓ છે જે હવે જે તે વખતે બિલ્ડરે જ એમને આપેલા છે અથવા તો બિલ્ડરે દાદર અને ઓટલા રૂમ બનાવીને આપી દીધો હતો જે તે વખતે, તો જેવો છે એવો જ એ પરિસ્થિતિમાં અત્યારે છે. પણ અનિલભાઈ બેરી અને કમિટીના મેમ્બરો પેલા મકાન માલિકોના ઘરે જઈને એમને ધમકાવે છે કે ભાઈ તમે આ દબાણો તોડી દો, અથવા એમને ઇન્ફ્લુઅન્સ કરે છે અને રાજકીય વર્ગનો ઉપયોગ કરીને દબાણો તોડવા માટે આગ્રહ રાખે છે. તો હવે અમારી વિનંતી છે કે અમારી જે 165 મકાનની સોસાયટી છે, અનિલભાઈ બેરીએ જ્યારે દબાણો તોડવા માટે અરજી કરેલ હતી તો ટાઉન પ્લાનિંગ અધિકારીઓ દ્વારા 165 મકાન ઉપર માર્કિંગ કરવામાં આવેલ છે, જેમાં અમારા સોસાયટીના આગળના ભાગમાં 1 થી 24 નંબરના મકાનોમાં પણ માર્કિંગ કરવામાં આવેલ છે. એ નકશામાં અમારી પાસે ત્યાં પણ 6 મીટરનો રોડ દર્શાવેલ છે, પણ પાછલા જ્યારથી અમે રહેવા આવ્યા ત્યારથી અમે આ 6 મીટરના રોડનો અત્યાર સુધી ઉપયોગ કરેલ નથી. અને 6 મીટરમાંથી 3 મીટર જેવો અંદાજિત રોડ કોર્પોરેશને રોડ વધારવા માટે સંપાદિત કરેલ છે અને 3 મીટરના રોડ ઉપર આપણે જે તે મકાન માલિક છે એમને એમના ઓટલા કમ્પાઉન્ડ વોલ બનાવીને રાખ્યા છે. એનો અત્યાર સુધી અમને કોઈ પ્રકારનો વિરોધ નહોતો, પણ અનિલભાઈ બેરી જે 16 નંબરના મકાન એમનું પોતાનું અને એમના પરિવારવાળાનું છે, ત્યાં નીચે 2 દુકાનો નાખીને ઉપર રહેણાંક મકાન બનાવેલ છે અને સોસાયટીનો જે વધેલો આંતરિક રોડ છે 3 મીટરનો, ત્યાં ઓટલો બનાવીને દુકાનોનું પાર્કિંગ કોર્પોરેશનના રોડ પર કરીને ગંભીર પ્રકારની પોતે ગેરરીતિ કરી રહ્યા છે. અને અમારું જે આંતરિક દબાણ છે સોસાયટીમાં, જે બિલ્ડરે જ ભૂલ કરેલી છે, પણ અમે એક્સેપ્ટ કરીએ કે ભાઈ તમને જો 3 ફૂટનું દબાણ અમારું તોડવું હોય તો અમે તો અમુક લોકોએ તો જાતે તોડેલું છે, અમુક લોકો તોડવા તૈયાર છે. તો તોડવું હોય તો કોર્પોરેશનને અમને નમ્ર વિનંતી કે ભાઈ 165 મકાનમાં જે પ્રમાણે દબાણ તોડવું હોય તો 165 મકાનમાં દબાણ તોડવાની કામગીરી થાય અને અમારો આગળનો રોડ જે છે ખુલ્લો કરી આપવામાં આવે. અને જો હવે હયાત સ્થિતિ મુજબ પણ જો કે ભાઈ કોઈ તોડફોડ વગર જે હમણાં સ્થિતિ છે એ પ્રમાણે રોડ બનાવવા માંગતા હોય તો એની માટે પણ અમે સહમત છીએ. પણ જો એ રાજકીય વર્ગનો ઉપયોગ કરીને દબાણ કરીને જો ફક્ત એમની દુકાનો બચાવે અને અમારા મકાનો તોડાવે તો એ ખોટી વાત છે.